નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી અને આ ફાઇનલ મેચ વચ્ચે હવે ટોસ ઉલળ્યો છે અને ટોસમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે। એટલે ભારત પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે। અમદાવાદના નમો સ્ટેડિયમમાં રાજ્યમાં વધતી ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે વડોદરા અને અમદાવાદમાં પણ તાપ। આણંદ મહાનગરપાલિકાએ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરી છે। રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન વચ્ચે આવેલા માર્કેટ વિસ્તારમાં અંદાજે 85થી વધુ દબાણો દૂર કરવા ટીમ પહોંચી હતી। અનેક વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ દબાણો ખાલી ન કરાતા અંતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે કામગીરી પહેલા જ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ અને કેટલાક વેપારીઓ વચ્ચે રકઝક પણ સર્જાઈ હતી। આણંદના ટીપી સ્કીમ એકના ફાઇનલ પ્લોટ નંબર 269, 270 અને 271 કે જે મહાનગરપાલિકાની માલિકીનો છે અને ઓપન સ્પેસ હેતુથી ફળવાયેલો છે, એ અત્યારે અમે કાચા પાકા લગભગ 87 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। વડોદરાના વાઘોડિયામાં નર્મદા મેન કેનાલ પર જીવલેણ સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બાળકો બ્રિજ પરથી કેનાલમાં ઊંડા પાણીમાં છલાંગ લગાવતા જોવા મળે છે। ત્યારે કેનાલમાં ડૂબી જવાની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આમ છતાં પણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને સ્થાનિકોમાં પણ સુરક્ષાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદ જિલ્લાના રાજકારણમાં જે હલચલ જોવા મળી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના 11 જેટલા મુખ્ય આગેવાનો અને તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ નવા જોડાયેલા તમામ સભ્યોને આવકાર્યા છે અને આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ તમામ આગેવાનો કોંગ્રેસની વિચારધારા, બિનસાંપ્રદાયિકતા અને સૌને સાથે રાખી ચાલવાની નીતિમાં વિશ્વાસ રાખી અને જોડાયા છે। આજે 11 જેટલા આમ આદમીના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે અને એમની સાથેના અનેક કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ગુજરાતની અને આણંદ જિલ્લાની જે રાજકીય પરિસ્થિતિ છે, એમાં ગુજરાતની અને આણંદની જનતાના કામ કરવા માટે વિચારધારાને સુસંગત, બિનસાંપ્રદાયિકતા, સૌને સાથે રાખી અને લોકોનું કામ કરવાના આશયથી કોંગ્રેસના નેતૃત્વ, કોંગ્રેસની વિચારધારામાં દીપાવલીબેન, એમની સાથે વિપતસિંહભાઈ, દીપેશભાઈ, નીતિનભાઈ અને સૌ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। દાહોદ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી સામે ગરબડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। તેમના સાથે બાબુ સોયડા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં જિલ્લા સભ્યએ જાનથી મારી નાખવાની તેમજ મહિલા તાલુકા સભ્યના પતિને પણ મારવાની ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે વિકાસના કામોની માંગણી કરનાર યુવકને ફોન ઉપર અપશબ્દો કહી સત્તાનો પાવર બતાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યાં ઘટનાને લઈને જિલ્લા પંચાયત સભ્ય સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અને મને શું કામ દે છે એવું કહીને મને ઘાત ધમકી આપી અને ઘરવાળીને પણ ગાળો બોલ્યા અને એમએલએ સાહેબને પણ તારીફ ઘરવાળાને એમએલએ સાહેબે રાખી છે અને મયુરભાઈ ઘાઘોરે રાખી છે અને મધુભાઈ ઘાઘોરે રાખી છે। તો હવે મારી જોડે મૂકી દે તારીફ ઘરવાળીને, તો તને હું કામમાં આપીશ એવું કરીને મને બહુ ગાળો દીધી અને બેન્ચમાં ગાળો બોલી છે। એટલે અમે અહીંયા નર્મદા પોલીસ સ્ટેશન પર ફરિયાદ આપવા આવ્યા છે। દાહોદના કાળી તલાઈ નજીક ટ્રેલર પલટાતા અકસ્માતની ઘટના સામે આવી છે। લોખંડની પાઇપો ભરેલા ટ્રેલરે ટ્રક, કાર અને છોટા હાથી વાહનને અડફેટે લીધા હતા। અકસ્માતની ઘટનામાં કાર અને છોટા હાથીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી।
સોનગઢ નજીક આવેલી સન સિટીમાં ફરી ચોરોની ઘટના સામે આવી છે। ત્યારે જ્યાં ઘર નંબર 68 અને 69ના તાળા તોડી ચોરોએ કબાટ અને ઘરનો સામાન તહેશ નહેશ કરી નાખ્યો હતો। ગયા મહિને બાજુની કેસરી નંદન સોસાયટીમાં પણ 3 થી 2 જેટલા જે ઘરો છે તેમાં ચોરીની ઘટના બની હતી। ત્યારે સતત બની રહેલી ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સોસાયટી બહાર ચેકપોસ્ટ હોવા છતાં પણ રાત્રે પેટ્રોલિંગ અને પોલીસ કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી, જ્યાં મોડાસાના બાલપુર રોડ ઉપર 237 લાખના ખર્ચે બનેલો ડામરનો ઉનાળાની શરૂઆત થતાં જ રોડ છે ઓગળવા લાગતા ભ્રષ્ટાચારની પોલ ખુલી હતી। મંતવ્ય ન્યૂઝે આ ગંભીર બેદરકારી ઉજાગર કરતા તંત્ર સફાળું જાગ્યું હતું। રવિવારે રજાનો દિવસ હોવા છતાં પણ તંત્રએ ઓગળતા ડામર ઉપર ડસ્ટ નાખી સમારકામ હાથ ધર્યું હતું। જોકે નગરજનો હજુ પણ કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે। મિડલ ઇસ્ટમાં યુદ્ધના પ્રભાવથી ગુજરાતના વેપાર અને ઉદ્યોગો ઉપર સંકટ મંડરાયું છે। ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીના નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે યુદ્ધના કારણે ગેસમાં 50% કાપ લાગ્યો છે અને ભાવ રૂપિયા 114 સુધી વધ્યો છે। કોમર્શિયલ ગેસના બાટલામાં બુકિંગ સ્થગિત કરવામાં આવ્યું છે। અનેક ફેક્ટરીઓ તાળું લગાવવાની સ્થિતિમાં છે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે ગેસમાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે। સાથે સાથે ગેસના કોમર્શિયલ બાટલામાં 114 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। હવે આ વધારો ઝીકતા અને ડિસ્ટ્રીબ્યુશન પાસેથી જે માહિતી મળી રહી છે પ્રમાણે અત્યારે એક કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ પણ બંધ કરી દીધા છે। જેથી કરીને રાજકોટ હોય, મોરબીના 700 જેટલા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પણ અત્યારે તાળા મારવા જેવી સ્થિતિ આવી ગઈ છે। અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે। ન માત્ર રાજકોટ કે મોરબી કે મેટોડા કે વેરાવળ કે શાપરમાં, પરંતુ લગભગ રાજ્યના મોટા ભાગના ઉદ્યોગો જે ગેસ આધારિત ચાલી રહ્યા છે તેમાં એક તો ભારણ આવ્યું છે 114 રૂપિયા વધારાનો, સાથે સાથે બુકિંગ પણ બંધ કરી દેતા અત્યારે ઉદ્યોગો જે ગેસ આધારિત ઉદ્યોગો છે મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સરકારને મારી વિનંતી છે કે આ જે નાના અને મધ્યમ જે ઉદ્યોગો છે જે ગેસ આધારિત ચાલી રહ્યા છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે। સાથે સાથે એમને યોગ્ય શું થઈ શકે એમની રજૂઆતો સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે। કારણ કે મોટા ભાગના ઉદ્યોગો અત્યારે ગેસ સપ્લાય બંધ થવાના કારણે તો મોંઘું થવાના કારણે ફટોફટ બંધ થવા લાગ્યા છે। પંચમહાલના હાલોલ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી જાહેરમાં મારામારી અને હુમલાની ઘટનાઓ વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ગત શનિવારના રોજ સાંજે અરાદ રોડ ઉપર અઝરુદ્દીન શેખને કેટલાક હુમલાખોરોએ માર માર્યો હતો, જ્યારે ગોપીપુરા રોડ ઉપર બનેલી બીજી ઘટનામાં સાહિલ મંસૂરી ઉપર 10 જેટલા યુવકોએ હુમલો કરી રોકડ રકમ લૂંટી હોવાની ઘટના સામે આવી હતી અને જેને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। નારા પર બેહી રહેલો આવ્યો ને ડાયરેક્ટ મારા મારી એ લોકોએ ચાલુ કરી દીધી। 10-12 જણા હતા। કંદરીનો વિસો હતો, વાસુ હરિજન હતો, વિસો કંદરીનો હતો, બંટી હતો, જે ટક્કુ કરીને જે વયો હતો, 5-6 એ લોકો બધા જ હતા ભાઈબંધો બધા કંદરીના ને એમ બધી જગ્યા। એ લોકોએ મને આવીને ડાયરેક્ટ મારે જ ચાલુ કરી દીધું। મને તો કશું ખબર બી નહીં શું થયું શું નહીં। ઘટના બની હતી ઘરેથી રોજો ખોલીને જતો હતો, ડેલી રોજો ખોલીને ઓટો મારવા જવું છું બાયપાસે। ત્યાંથી ફરીને બસ સ્ટેન્ડથી બાયપાસે રહીને જતો ઓટો મારવા, તો એ સર્કલ બાજુ ટોલ નાકા બાજુ હલોલના સર્કલ બાજુ ત્યાંથી 15 થી 10 જણા બાઇકો લઈને દંડા લઈને પાછળ દોડ્યા મારી લુખ્ખા મા બહેનોની ગારો બોલતેલા મને, તો હું ગભરાઈ ગયો નાઠો તો પાછળથી દંડા માર્યા છૂટા અને પછી ગાડી મારી ઊભી રાખીને પછી દંડે મને માર્યો અને મારે ખસામથી 1230 રૂપિયા હતા એ લૂંટી લીધા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ અને
ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર ઉપર રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના 250 જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાવિત્રીબાઈ ફૂલે જયંતિના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. મોડાસામાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા વહીવટીતંત્ર તરફથી. એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જે ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા હતા એ નિમિત્તે મોડાસામાં સારી સંખ્યામાં વહેલા સવારે બહેનોએ અને સાથે સાથે ભાઈઓને પણ વુમેન્સ ડે નિમિત્તે સાયકલિંગ યોજી. સાયકલિંગ કરીને પછી વોકેથોન યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દરેક વયના બહેનો સામેલ થયા અને બીજા નાગરિકો પુરુષો પણ સામેલ થયા. અને પછી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બહેનો માટે રમતો યોજવામાં આવી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લૂંટેરી દુલ્હન ટોળકીને હિંમતનગર પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે લગ્ન ઈચ્છકોના બોગસ લગ્ન કરાવી ઠગાઈ આચરતા હતા. બાતમીના આધારે પોલીસે 4 આરોપીઓને ઝડપી પડ્યા છે, જ્યારે અન્ય 5 આરોપીઓ ફરાર હોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા નવસારી અને મરોલી વચ્ચે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે RH ગાર્ડ ડી-લોન્ચિંગ કામગીરીને લઈને બ્લોક જાહેર કરાતા ટ્રેન વ્યવહાર ઉપર અસર થઈ છે. અપ અને ડાઉન કરતા એટલે કે અપડાઉન કરતા બંને લાઇન ઉપર જે 2 તબક્કામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ મુંબઈ મેન લાઇન ઉપર દોડતી અનેક ટ્રેનો પણ પ્રભાવિત થવાની છે અને જેના સમયમાં પણ ફેરફાર થવાની યાદી પણ જાહેર કરવામાં આવશે. નવસારીથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહિલા દિવસ ઉપર CR પાટીલે જળસંચયનો મજબૂત સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો નારી શક્તિ જળ બચાવવાનું બીડું ઝડપે તો દેશમાં ક્યારેય પાણીની અછત સર્જાશે નહીં. આપ સૌના માધ્યમથી હું બધાને કહીશ કે પાણી જાળવવું, પાણીનો ગેરવપરાશ અટકાવવો એ પણ ખૂબ મોટી જવાબદારી આપણી છે. એનાથી પણ ખૂબ મોટો ફાયદો થશે. અમે પ્રાથમિક શાળાના બાળકોને પણ આ જળ સંચય માટેની ટેવ હમણાંથી પડે એના માટે નોટબુકની અંદર પણ 4 પેજ છાપીને એમાં નાખીને જોડીને આપ્યા છે. એના કારણે બાળકોના પણ અવેરનેસ આવશે એવો અમને વિશ્વાસ છે. અને જે રીતે પાણીની તકલીફ હતી નવસારી જિલ્લામાં, આજે પાણીની તકલીફ ઘણી બધી દૂર થઈ છે. આવનારા દિવસોમાં જે પણ બાકી છે એ પણ દૂર થશે એવો અમને વિશ્વાસ છે. અરવલ્લી ખાતે મેઘરજના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. જિલ્લા પંચાયત સીટોમાં અચાનક ફેરફારો જોવા મળ્યા છે. ત્યારે પંચાયત સીટ બિન અનામત સામાન્યમાંથી સામાન્ય સીટ જાહેર કરવામાં આવી છે. સીટ બદલવાથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે. આ સાથે જ મેઘરજ સીટ 3 ટર્મથી મહિલાઓ માટે જાહેર થતા કુતૂહલ પણ સર્જાયું છે. તેમજ સીટ જાહેર થયા બાદ ફેરફારને લઈને રાજકીય ખેલની ચર્ચાઓ વધુ તેજ બની છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લો આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લો આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. જિલ્લામાં આજે અનેક મહત્વના પદો પર મહિલાઓ ફરજ બજાવી રહી છે, જેમાં જિલ્લા કલેક્ટર તરીકે ગાર્ગી જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે મુસ્કાન ડાગર, બોડેલી પ્રાંત અધિકારી તરીકે ભૂમિકા રાઓલ, ડેપ્યુટી DDO તરીકે સેથેલ સંગાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મલકા પટેલ, જિલ્લા માહિતી અધિકારી તરીકે માર્ગી રાજપૂત, નગરપાલિકા પ્રમુખ તરીકે મંજુલા કોલી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. જ્યારે આ ઉપરાંત જિલ્લામાં આવેલ 6 તાલુકામાંથી 4 તાલુકા પંચાયત પ્રમુખના હોદ્દા પર પણ મહિલાઓ છે. આ છોટાઉદેપુર જિલ્લો એટલે બેકવર્ડ કહેવામાં આવે, પણ એમાં એઝ અ લેડીઝ તરીકે કામ કરવાનું બહુ અઘરું હોય છે. પણ અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અમારે આજુબાજુના અધિકારીઓ,
અધિકારીઓ, તાલુકાના તમામ કર્મચારીઓ અને અમારા મેડમ જે કલેક્ટર મેડમ છે તે અમને એટલો બધો સહકાર પૂરો પાડે છે કે અમારે વિવિધ કામ કરવામાં અમને બિલકુલ મુશ્કેલી પડતી નથી. તો એવું કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં લેડીઝ અધિકારીઓનું શાસન છે અને તે બધા બહુ જ એક્ટિવલી તેમની નોખી પ્રતિભા દ્વારા આ જિલ્લાના અલગ અલગ કામ ફરજનું નિભાવણી કરી રહી છે. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આનાથી સારો સહયોગ શું હોય કે છોટાઉદેપુર જિલ્લામાં આટલી બધી મહિલા અધિકારીઓ વિવિધ હોદ્દા પર પોતાની ફરજ નિભાવી રહી છે અને એનાથી બનતા તમામ પ્રયત્નો છોટાઉદેપુરના આદિવાસી પ્રજા સુધી અને છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહી રહી છે. આજના સમયમાં મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, ત્યાં જિલ્લાની મહિલાઓ પોતાની મહેનત, સમર્પણ અને ક્ષમતા દ્વારા સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ત્યારે ખાસ કરીને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન મહિલા અધિકારીઓ માટે એક આદર્શરૂપ બની રહ્યા છે. હું બધા મહિલાઓને એક અપીલ કરું છું કે મહિલા તરીકે આપણી ડબલ જવાબદારી હોય છે. એક પર્સનલ ગ્રાઉન્ડ પર આપણી ફેમિલીની જવાબદારી હોય છે, પર્સનલ ફ્રન્ટ પર, અને પ્રોફેશનલ ફ્રન્ટ પર આપણા કામની પણ જવાબદારી હોય છે અને એના માટે આપણે પાસે પાવર પણ ડબલ જ હોય છે. તો હું બધા મહિલા રિક્વેસ્ટ કરું છું કે તમે ઓલરેડી તમે જે જગ્યા છો બહુ સારી રીતે કામ કરો છો. એના સિવાય તમારા જે કંઈ સ્વપ્ન હોય, જે કંઈ તમે કરવા માંગો છો, કરવા ઈચ્છો છો અને કદાચ બચપનમાં તમારી કંઈ ખ્વાહિશ રહી ગઈ હતી કે એડલ્ટહુડમાં રહી ગઈ હતી, હવે તમે કરવા માંગો છો, તો કોઈ પણ ડ્રીમની કોઈ એજ હોતી નથી. તમે આ ડ્રીમ સાકાર કરવા માટે મહેનત કરી શકશો અને સફળ પણ બની શકશો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના સમયમાં છોટાઉદેપુર જિલ્લો મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. જિલ્લામાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન રહી પ્રશાસન, વિકાસ અને જનસેવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સરકારી વહીવટથી લઈને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સુધી મહિલાઓનું પ્રભુત્વ હાલ જોવા મળી રહ્યું છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા સાબરમતી કોમ્યુનિટી હોલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વર્ષ 2025-26 દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર 34 મહિલા કર્મચારીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વ્યાખ્યાન, આ સાથે જ ગાયન, નૃત્ય અને કવિતા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 300થી વધુ મહિલા કર્મચારીઓની હાજરીમાં મહિલા શક્તિનો ઉત્સાહપૂર્વક ઉજાસ પણ જોવા મળ્યો હતો. आज हम लोग वुमेन्स वेलफेयर ऑर्गेनाइजेशन की तरफ से ये कार्यक्रम रखा गया है जिसमें कि बढ़ चढ़ के महिलाओं ने खास तौर से जो एम्प्लॉय है, रेल कर्मचारी हैं, वो हैं इसमें और उनको अवार्डेड भी किया जाएगा उनके उत्कृष्ट कार्य के लिए. पुरुषों के साथ में चलने के लिए ये कार्यक्रम खास तौर से ये थीम है इस कार्यक्रम का. મહેસાણામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરમાં 2 ક્લબો દ્વારા ફક્ત મહિલાઓ દ્વારા જ રક્તદાન કરવાનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 500થી વધુ મહિલાઓએ રક્તદાન કરી એશિયા બુક રેકોર્ડમાં સ્થાન સ્થાપિત કર્યું છે. વિશ્વ મહિલા દિવસને લઈને મોટી સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કરી અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી હતી. મહિલાઓ માટે આજે અમે એક અવેરનેસ માટે રાખ્યું છે કે મહિલાઓમાં એક અવેરનેસ આવે અને એ બહાર નીકળીને રક્ત ડોનેટ કરે. કારણ કે દરેક ક્ષેત્રમાં આગળ છે પણ એક ખાલી બ્લડ ડોનેટ કરવામાં પાછળ છે. અને આજે અમને જ નવાઈ લાગે છે કે અવિરત ચાલુ છે. સવારે અમે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો પણ 7 વાગ્યાથી મહિલાઓ રક્ત ડોનેશન માટે આવી રહી છે. મહેસાણા રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા આજે મહિલાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મને આજે ખૂબ ખુશી છે કે આ એવોર્ડ, આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને 500 યુનિટ કરતાં પણ વધારે બ્લડ ડોનેશન કેમ્પમાં બહેનોએ જ્યારે બ્લડ ડોનેશન કર્યું છે ત્યારે આ એક રેકોર્ડ બ્રેક થયો છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના વહીલાલ ગામમાં બ્રહ્માણી માતાના મંદિરમાં
25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ અવસર ઉપર સમગ્ર મંદિર પરિસરને ગુલાબ અને વિવિધ ફૂલોથી શણગાર સર્જવામાં આવ્યો. યજ્ઞમાં 120 જેટલા યજમાનોએ બેઠકો લઈ અને પૂજા અર્ચના કરી હતી. ત્યારે પાટોત્સવ નિમિત્તે 3000થી વધુ ભક્તોએ હાજરી આપી યજ્ઞ, પૂજા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. અમે માતાજીનો પાટોત્સવ 25 વર્ષથી કરીએ છીએ. આજે 25મું વર્ષ છે એ રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ અને 120 પાટલા છે અને કમસે કમ 3000 માણસ ભેગું થશે. અમારો આ 25મો પાટોત્સવ છે અને છેલ્લા ઘણા વર્ષથી અમે ઉજવી આવ્યા છીએ. 2034 સુધી પાટોત્સવ નોંધાયેલા છે. કેટલા લોકોએ ભાગ લીધો? ક્યાંથી લોકો અહીંયા આવે છે? દર વર્ષે લગભગ 3000 લોકો અહીંયા ભાગ લે છે. અમે બહુ 1 મહિનાથી લગભગ લાગેલા છીએ કામમાં. બધા બહેનો સાથે મળીને ભરપૂર સેવા કરે છે અને બધા બહુ આનંદ ઉત્સાહથી સેવા આપે છે. અને આજનો 25મો પાટોત્સવ તો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. માતાજીની ભક્તિ, આસ્થા અને શ્રદ્ધા દરેક ગ્રામજનોમાં ખૂબ જ છે અને હંમેશા બની રહે માતાજીની કૃપા તેવી પ્રાર્થના. આજે તો ગામનો ઉત્સાહ અને માનો ઉત્સાહ છે. માના હિસાબે આ બધું શક્ય છે. માં જાગૃત થઈ ગઈ છે અત્યારે ને છેલ્લા 25 વર્ષથી ધામધૂમ કરાવે છે. આ વહેલાલ ગામના તમામ અહીંયા એકત્રિત થઈ આનંદ ઉત્સાહથી ઉમંગથી આ પાટોત્સવ રંગે ચંગે ઉજવી રહ્યા છે અને એમનો ભાવથી વર્ષો વર્ષ આ પૂજા થાય છે. સિદ્ધપુર એપીએમસી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ ગાંધીનગર પ્રેરિત સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દેથડી દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે રિબિન કાપી મેળાનો ખુલ્લો મૂક્યો હતો. સ્થાનિકોએ આ નિઃશુલ્ક શિબિરનો લાભ લઈ આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા મેળવી હતી. મેળામાં સારવાર માટેના 20 જેટલા અલાયદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. કે લોકોને સૌથી પહેલા તો રોગ ના થાય, કદાચ રોગ થાય તો એનો પ્રતિકાર કેવી રીતે કરી શકાય અને એનો બહોળો પ્રચાર થાય એ પ્રકારની વ્યવસ્થા ખરેખર અદ્ભુત રીતે કરી છે. હું સિદ્ધપુરની જનતાને, આજુબાજુના લોકોને એમ કહું છું કે ખરેખર આ મેળાની અંદર આવવું જોઈએ, જોવું જોઈએ અને જે પ્રકારે સરકાર આજે વ્યવસ્થા કરી રહી છે એનો લાભ લઈને આપણે કેવી રીતે પહેલું સુખ એ જાતે ન રહ્યા એ કેવી રીતે એને સાથાત કરી શકીએ એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે મહેસૂલ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની કચેરીઓનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી અને અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્રની આ નવીન કચેરીઓના નિર્માણથી ઘાટલોડિયા વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓનું વધુ સુગમતાથી અને એક જ સ્થળે જે કાર્ય ઉત્પન્ન થશે, કાર્યની સેવા મળશે. આ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.